ને જોઈએ આપણે સંખ્યા રેખા પર. સંખ્યા રેખામાં વચ્ચે આવે છે 0. એની જમણી બાજુ જશું તો આવશે ધન સંખ્યાઓ, એટલે કે 1, 2 આમ સતત ચાલતી રહેશે. ડાબી બાજુ જોશું તો આવશે ઋણ સંખ્યાઓ, એટલે કે માઇનસ નેગેટિવ વાળી સંખ્યાઓ. આ પણ સતત ચાલતી રહેશે. હવે સંખ્યા રેખા પર આપણે જોઈએ સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય. ધારો કે અહીં છે આપણી પાસે 4 + 2. તો સૌ પ્રથમ 4 અને સંખ્યા રેખા પર જોશું. પછી છે 2, એટલે કે સરવાળો હોય તો જમણી બાજુ જવાનું. તો જમણી બાજુ 2 સ્ટેપ, 1 અને 2. જવાબ આવ્યો 6. 4 + 2 એટલે કે 6. 3 - 3 કેટલું જવાબ આવશે? તો સૌ પ્રથમ જોવાનું 3. બાદબાકી એટલે કે ડાબી બાજુ 3. તો ડાબી બાજુ 3 સ્ટેપ, 1, 2 અને 3. જવાબ આવ્યો 0. ફરી મળશું કંઈક નવું શીખવા માટે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.